નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આમ તો તમે છેલ્લા 2-3 અઠવાડિયાથી ભણો છો, પણ મારો ક્લાસ તમારે પહેલી વાર આવ્યો હશે, એટલે મારા તરફથી કૌશલ વિદ્યા ભવનમાં તમારું સ્વાગત છે. મારું નામ છે બ્રિજેશ વેકરિયા અને હું તમને ફિઝિક્સના JEE નીટ માટે અમુક ચેપ્ટર્સ ભણાવીશ. બાકીના અમુક ચેપ્ટર તુષારભાઈ ભણાવશે, એટલે કે અમે બે મળીને તમારું JEE અને નીટ ક્લિયર કરાવવાના છીએ. બીજી વાત, JEE અને નીટમાં કે ઇવન બોર્ડના દાખલામાં પણ દાખલા ગણવા માટે, અમુક તારવણી કરવા માટે, અમુક સમીકરણ હોય એને સોલ્વ કરવા માટે, આ બધા વસ્તુ માટે તમે ફિઝિક્સ કરતા મેથેમેટિક્સનો ઉપયોગ વધારે થાય. ફિઝિક્સનો ઉપયોગ ક્યારે થાય કે ધારો કે કોઈ રકમ આપી છે, એમાંથી કોઈ વસ્તુ શોધવાનું કીધું છે, તે વસ્તુ તમે કેવી રીતે શોધશો, ત્યારે કયો કોન્સેપ્ટ લગાવશો, એના માટે તમે ફિઝિક્સનો ઉપયોગ કરશો. પણ એક વખત કોન્સેપ્ટ લાગી ગયા પછી ગણતરી કરવા છે એનો ઉપયોગ કરવાનો, એના માટે મેથ્સનો ઉપયોગ કરવો પડે. એટલે આપણે એક્ચ્યુઅલ ફિઝિક્સ ચાલુ કરતા પહેલા સ્ટાર્ટિંગમાં થોડાક મેથેમેટિકલ ટૂલ્સ જોવાના છે. ટૂલ્સ એટલે શું? ઘરે જે પાના પેચિયા હોય ને, એનું કામ શું હોય? મશીન ખોલવાનું, મશીન રિપેર કરવાનું અને પાછું એને ફિટ કરવાનું, હે ને? એવી રીતે દાખલા ખોલવા, ફિટ કરવા માટે અમુક મેથેમેટિકલ ટૂલ્સનો ઉપયોગ કરવો પડે, એ આપણે જોવાનું છે. તુષારભાઈ તમને વેક્ટર્સ ભણાવી રહ્યા છે, એ પણ એ મેથ્સ અને ફિઝિક્સનો જ કોન્સેપ્ટ છે. એવી રીતે હું તમને આજે બીજગણિત ભણાવું છું. બીજગણિત તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. બીજગણિત તમારા માટે નવું નથી. હા, અમુક કોન્સેપ્ટ છે બીજગણિતના, જેમ કે નિશ્ચાયક છે, એ બધી વસ્તુ નવું છે, એ હું અહીંયા ભણાવીશ. બીજું એટલે કે તમે 8 થી 10 માં જે ભણ્યા છો એ મેથ્સ તો તમને રિવિઝન થશે જ, એનો ઉપયોગ તો તમારે કરવાનો જ છે. અમુક ટોપિક એવા છે કે જે તમે હવે મેથ્સમાં 11-12 માં ભણશો. જો તમે PCM ગ્રુપ રાખ્યું હોય, ગ્રુપ A રાખ્યું હોય, તો મેથ્સમાં આ બધા ટોપિક તમારે આવશે, તો તમારે એનું પૂરેપૂરું રિવિઝન થઈ જશે, એકદમ ડીપમાં ભણશો. પણ જે લોકોએ બી ગ્રુપ રાખ્યું એનું શું? એ લોકોને તો મેથ્સ સાથેનો પાલો છૂટી ગયો છે, હે ને? તો એ લોકો માટે થોડું વધારે અહીંયા ધ્યાન આપવાનું છે. અને બાકી એ ગ્રુપ વાળા છે ને, ધ્યાન તો આપવાનું જ છે. જેમ કે હું નિશ્ચાયક કહી દઉં તો નિશ્ચાયક તમારે આખું વર્ષ યુઝ કરવાનું છે, 11 માં આખું વર્ષ યુઝ કરવાનું છે. પણ મેથ્સમાં તમારે ધોરણ 12 માં આવશે, ત્યાં સુધી શું કરશો? એટલા માટે ફરીથી અત્યારે જે ટોપિક તમને હું કરાવું એની ઉપર પ્રોપર ધ્યાન આપવાનું છે. તો શું નામ છે આપણા ટોપિકનું? એ છે બીજગણિત. બીજા નહીં, બીજગણિત. અને બીજગણિતમાં આપણે આજે જે ભણવાનો છે એ ટોપિકનું નામ છે દ્વિઘાત સમીકરણ. ભણ્યા છો ને? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની વ્યાખ્યા શું? જો કે કોઈ તમને આમાંથી પૂછશે નહીં, આમાંથી બોર્ડમાં તમારે કોઈ સવાલ નથી આવવાના, પણ તમને આનો મીનિંગ ખબર હોવી જોઈએ. દાખલો ગણતા ગણતા ધારો કે તમે કોઈ ગતિનો દાખલો ગણો છો, ફિઝિક્સની વાત કરીએ, એ ગતિના દાખલામાં જો પછી તમારે દ્વિઘાત સમીકરણ આવે અને પછી એનું સોલ્યુશન પૂછે તો પછી માથું નહીં ખંજોળવાનું. પહેલા તમને યાદ હોવું જોઈએ કે દ્વિઘાત સમીકરણ છે અને એનો ઉકેલ હું કેવી રીતે લાવીશ. એના માટે અત્યારે તમને પાછું દ્વિઘાત સમીકરણનું રિવિઝન કરાવું છું. તો દ્વિઘાત સમીકરણ કયા રૂપમાં હોય? તો એ આવા રૂપમાં હોય: ax2 bx c બરાબર 0. જ્યાં a, b અને c કેવા છે? અચળ છે. a, b, c કેવા છે? અચળ. હમણાં ઉદાહરણ લઈએ એટલે એકદમ વધારે ક્લિયર થશે. અત્યારે જેટલું કહું એટલું સાંભળો, સમજો, દિમાગ ખોટું રાખીને. પછી જ્યાં a છે એ અચળ તો છે, પણ a નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. a 0 હોવો જોઈએ નહીં. અને a, b, c ની કિંમત, a ની કિંમત 0 સિવાય કંઈ પણ હોય, એને પ્લસ હોય, માઈનસ હોય, ઋણ હોય, કંઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. પણ અને આવી પણ હોય છે કે 5/3 કે 5.333 કોઈ પણ સંખ્યા હોય, એટલે કે a b c belongs to r પણ કહેવાય. અને a b c belongs to r કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. a 0 સિવાય b અને c કોઈ પણ હોઈ શકે. એ તો 0 હોય તો પણ વાંધો નહીં, a 0 હોવો જોઈએ નહીં. આનો મતલબ શું? કે જે સમીકરણમાં x ની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. અને એ x ની 2 ઘાત સાથે ગુણાયેલો કોઈ પણ પદ હોય, એટલે કે સહગુણક હોય, એ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે ધારો કે ઉદાહરણ લઈ લો કે 3x2 5x 4 બરાબર 0. આવું કંઈક ઉદાહરણ જો લઈ લો તો હવે જુઓ તો a કેટલો છે અહીંયા? તો x ના વર્ગનો સહગુણક એટલે a, તો એનો 3 થઈ જશે. પછી x નો સહગુણક એટલે કે b, તો એ b કેટલો થશે? b બરાબર 5 થશે. અને જે અચળ પદ છે જેની સાથે x ગુણાયેલો જ નથી, એટલે કોણ? c. અહીંયા c કેટલો? 4 થશે ને? બોલો હા કે ના? નહીં થાય. શું કામ? -4 થશે. -4 પ્લસ c છે, અહીંયા -4 છે, એટલે કે c બરાબર કેટલા છે?
-4 તો આને શું કહેવાય? આ એક દ્વિઘાત સમીકરણ છે. હવે તમે આ વિડિયો જોવાનું ચાલુ કરો એની પહેલા તમને એક પીડીએફ મળી હશે WhatsApp ગ્રુપમાં. તે તો જો કે હું વિડિયો શુક્રવારે રેકોર્ડ કરી રહ્યો છું, તમે આવતા શુક્રવારે કદાચ જોશો. એ સમયે તમને પીડીએફ મળી હશે અને એ પીડીએફ માં બધું મસ્ત રીતે લખીને મેં મોકલ્યું છે કે બધું મસ્ત રીતે લખેલું છે. એટલે કદાચ નોટ્સ બનાવવાની ઉતાવળ નહીં કરતા. અત્યારે તમે જે કરો એ રફમાં કરવાનું છે. તે જે કાંઈ પણ ગણતરી કરો છે એમાં કરવાની, રફમાં કરવાની. પછી નોટમાં પેલું જે છે એ કોપી કરવાનું. કોપી એટલે આખું બંધ કરી આંધળું કોપી નથી કરવાનું, સમજી સમજીને બધું લખવાનું છે. પાછા આવીએ ટોપિક ઉપર. હવે અહીંયા સુધી જો લખ્યું હોય તમે, હવે આગળ તમારે પેલા સવાલ લખવાનો છે. સવાલ એવો છે કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ઓળખવાનું છે. એટલે કે નીચેના સમીકરણમાંથી કેટલા દ્વિઘાત સમીકરણ છે એ ઓળખવાનું છે અને એનો નંબર 1 હતો આ. અને આ દ્વિઘાત સમીકરણ છે એવું આપણે સાબિત કર્યું છે. અહીંયા a કોઈ પણ આંકડો હોઈ શકે, 0 સિવાય તો 0 નથી એટલે કોઈ વાંધો નહીં. અને મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, આમાં કોઈ વાંધો નથી. આની પછી હજી બીજું નંબર 2 લખો. નંબર 2 છે 6x - 7 = 0. જોઈને જ ખબર પડે કે x ની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2. અહીંયા કેટલી છે? 1. પણ જો આપણે એકદમ કોઈને પ્રૂફ કરવા માટે જો લખવું હોય તો આવું લખાય કે અહીંયા આ સમીકરણને હું આવું લખી શકું કે 0x² + 6x - 7 = 0. જો 0x² એટલે 0, 0 સાથે કંઈ પણ ગુણાય એને આપણે 0 જ લખીએ ને, તો 0x² = 0. તો અહીંયા 0 + 6x - 7 આ બે સેમ જ થઈ ગયા. હે અહીંયા જુઓ હવે a કેટલો થશે? અને નીચે લખજો તમે, મારે અહીંયા જગ્યા ઓછી પડે એટલે હું અહીંયા લખું છું. તો અહીંયા a કેટલો થાય? a થાય 0. b કેટલો થાય? b થાય 6 અને c થાય -7. આવું થશે. પણ શરત શું હતી કે a b c કોઈ પણ અચળ હોય પણ 0 નહીં. a નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. કારણ કે અહીંયા a બરાબર 0 છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હવે એનાથી આગળ નંબર 3 લખો. અને નંબર 3 છે 5x² - 9. નંબર 3 5x² - 9 = 0. હવે આ સમીકરણને પાછું આની જેવું લખાય. જો અહીંયા 5x² + 0 - 9 = 0. આવું થાય ને? હું 0 ઉમેરું કે બાદ કરું એનાથી કોઈ ફરક તો પડવાનો નથી. તો એ +0 - 9. તો +0 હોય કે 0x હોય કાઈ ફરક પડે? 0x * 0 થવાનો છે એટલે આપણે કઈ ઉપાધિ નથી. તો આ જ સમીકરણને આ રીતે લખીએ કે 5x² + 0 - 9 બરાબર છે. અહીંયા a કેટલા થશે? તો a બરાબર 5. b બરાબર કેટલા થશે? 0. x નો સહગુણક કેટલો છે? 0 છે. અને c બરાબર કેટલા થશે? -9 થશે. c બરાબર -9. હવે આ દ્વિઘાત સમીકરણ છે કે છે? નથી. નથી. છે. છે. શું કામ? b તો 0 છે તોય દ્વિઘાત સમીકરણ છે. હા, શું b નું મૂલ્ય 0 ન હોવું જોઈએ એવું તો આપણે કીધું નથી. ફક્ત a નું મૂલ્ય 0 ન હોવું જોઈએ એ છે શરતમાં. અહીંયા તો b નું મૂલ્ય 0 છે. b નું મૂલ્ય r માંથી કોઈ પણ હોય કંઈ વાંધો નથી. એટલે b બરાબર 0 હોય તોય વાંધો નહીં, c બરાબર 0 હોય તોય વાંધો નહીં, ખાલી a બરાબર 0 હોવો જોઈએ નહીં. એટલે આ સમીકરણ પણ દ્વિઘાત સમીકરણ છે. એની પછી હવે જો આટલું સમજાઈ ગયું આપણે હવે લેવલ અપ કરવાનું છે અને ઉપરના લેવલનો દાખલો આવો કંઈક છે કે નંબર 4 માં છે 1 - 5/x + 9/x² = 0. અચ્છા, હજી એક વાત કહી દઉં. હું પીડીએફ જે સેન્ડ કરું ને એમાં દાખલાની રકમ અહીંયા થોડીક અલગ હોઈ શકે. અલગ હોવાનું કારણ શું કે હું કઈ રકમ ગોખીને તો આવ્યો નથી. પીડીએફ માં લખીને રાખેલી છે પણ રકમ કદાચ થોડી ઘણી અલગ હોય. કોન્સેપ્ટ સેમ છે. કોન્સેપ્ટમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો આ રકમ લખો તોય વાંધો નહીં અને પીડીએફ માંથી કોપી કરીને લખો તો પણ વાંધો નહીં. અત્યારે અહીંયા ધ્યાન આપો. આમાં જુઓ તો હવે અહીંયા a કોણ, b કોણ અને c કોણ. આપણે શું કહીએ કે x² નો સહગુણક એટલે કે અહીંયા તો x² કે તળિયે બેઠો છે એવું નહીં કરવાનું. અને મેં શું કીધું હતું? x ની મહત્તમ ઘાત 2 હોવી જોઈએ. અહીંયા જો આની સાથે x ની ઘાત કેટલી? 0. અચ્છા, આ તમને સમજ પડે છે? જો આને હું સાઈડમાં મૂકો. અહીંયા ધારો કે કંઈક પાંચડો લખેલો છે તો આના ગુણ્યા 5 ગુણ્યા 1 આવું લખું તો પણ કઈ વાંધો નથી. હે ને? 5 બરાબર 5 ગુણ્યા 1. આવું લખું કે બરાબર 5 ગુણ્યા x ની 0 ઘાત.
કોઈ પણની 0 ઘાત એટલે કેટલા 1 એટલે આ પણ સરખું છે એટલે કે જ્યાં પણ કંઈ પણ અચળ લખેલો હોય એના બરાબર તમે એ અચળ ગુણ્યા x ની 0 ઘાત તમે લખી શકો એટલે અહીંયા તમે કેટલો ઘાત કરશો x ની 0 ઘાત આ સમજાણો કે અહીંયા x ની કેટલી ઘાત છે 1 ગુણ્યા x ની 0 ઘાત હવે અહીંયા જો 5 ના છેદમાં x છે તો એક મિનિટ આનો હું ભૂસી નાખું આશા રાખું કે તમને આ 0 ઘાત કદાચ સમજાઈ ગઈ છે હવે 5 ના છેદમાં x છે એના બરાબર 5 x ની કઈ ઘાત લખવી હોય મતલબ કે આ x ને ઉપર લાવવો હોય છેદમાંથી અંશમાં તો ઘાતનું શું કરવાનું તો ઘાત એની વિરોધી કરવાની નીચે x ની કેટલી ઘાત હતી 1 ઘાત હતી ઉપર જશે એટલે 5 ની 5x ની -1 ઘાત થશે એવી રીતે અહીંયા આવો કે 9x ની 2 ઘાત બરાબર 9x ની -2 ઘાત આવું લખાય હવે પાછા આની પર આવો અહીંયા આપણે શું કીધું કે x ની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ 2 ત્યારે અહીંયા કેવી રીતે ઘાત છે કે અહીંયા 0 ઘાત અહીંયા -1 ઘાત અહીંયા -2 ઘાત તો પછી એને દ્વિઘાત સમીકરણ કહેવાશે બોલો એને દ્વિઘાત સમીકરણ કહેવાય ન કહેવાય ના એને કહેવાશે પણ એમાં તમારે ચેક કરવું પડશે કે બરોબર ગોઠવણી કર્યા પછી આવું રૂપ આવે છે ખરું જો આવતું હોય તો એને સમીકરણ કહેવાનું નહીતર પછી જા ભાઈ નથી કેવું તમે તો આનો હું લસા લઈ લઉં તો લસા x નો વર્ગ આવે હે ને આખા સમીકરણનો જો હું લસા લઈ લઉં તો લસા કેટલો આવે x નો વર્ગ એટલે કે આવું થશે કે માટે છેદમાં આપણે એનો લસા લઈને લખીએ આ બધું ગુણાકાર તો હું આશા રાખું તમને આવડતું હશે સરવાળા બાદબાકી હવે આના છેદમાં x નો વર્ગ સેટ કરવો છે તો ઉપર x નો વર્ગ ગુણવો પડશે એટલે x નો વર્ગ માઈનસ આના છેદમાં x નો વર્ગ સેટ કરવો છે એક x તો ઓલરેડી છે એટલે એક જ x ગુણવો પડશે એટલે -5x વત્તા આના છેદમાં તો x નો વર્ગ છે એટલે અહીંયા કાંઈ ગુણવાનું નથી એના બરાબર 0 હવે તમે લોકો જો કે 10મું ઓનલાઈન જ ભણ્યા છો એટલે કદાચ આ નો સમજાણું હોય બની શકે હું થોડું ડિટેલમાં સમજાવું છું પણ તમારે બધું અહીંયા જે સમજાવું ને એ કોપી કરવાની જરૂર નથી આટલું કોપી કરશો એટલે ચાલશે પણ અહીંયાથી અહીંયા કેવી રીતે આવ્યું જો અત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ પછી જેમ જેમ આગળ જઈએ એમાં કેટલા બધા સ્ટેપ કુદાવતો જઈશ કારણ કે આ બધી વસ્તુ તમને ઓલરેડી મગજમાં ડેવલપ થયેલી હોવી જોઈએ અત્યારે હું આવો ત્યારે પણ માની શકે તમે લોકો ઓનલાઈન ભણ્યા છો એટલે બધાને બધું સમજાવવું એવું તો જરૂરી નથી એટલે અત્યારે તમને કદાચ થોડું ડિટેલમાં ભણાવશું પણ આવો પછી ટેવ નહીં પાડી દે અક્ષર ડિટેલમાં ભણાવે તો જ અમને આવડે હે ને પછી આ બધું તમને આવડી જવું જોઈએ ચાલો પાછા ટોપિક ઉપર આવીએ જો આવું છે 1 5 ના છેદમાં x વત્તા 9 ના છેદમાં x². આ બધાનો સરવાળો કે બાદબાકી ક્યારે થાય કે જો એના છેદ સરખા હોય તો ને તો આવું હતું કે નહીં a ના છેદમાં b વત્તા c ના છેદમાં d એ તમે ડાયરેક્ટલી ન કરી શકો જો બેના છેદ સરખા હોય જો આવું હોય a ના છેદમાં b વત્તા c ના છેદમાં b તો તમે લખી શકો કે a વત્તા c ના છેદમાં b ક્યારે જો છેદ સરખા હોય તો છેદમાં એ છેદ લખવાનો અને ઉપર સરવાળો કરવાનો છેદ સરખા હોય તો જ સરવાળા બાદબાકી થતા હતા એટલે કે અહીંયા પણ જો છેદ સરખા છે નથી આ 1 ના છેદમાં 1 લખાય ને અહીંયા 5 ના છેદમાં x અહીંયા 9 ના છેદમાં x બધાના છેદ અલગ અલગ છે તો શું કરશું છેદ સરખા કરવાની કોશિશ કરીએ એના માટે આપણે લસા લઈએ તો આનો લસા કેટલો આવે x નો વર્ગ એટલે કે અહીંયા છેદમાં મારે x નો વર્ગ લખવો પડે હવે મારું ઘરનું રાત તો છે નહીં કે માનો કે પાંચડો લખ્યો હોય તો છેદમાં ગમે એમ x² લખી નાખું તો કઈ મીનિંગ નહીં બદલાય એટલે જો હું છેદમાં x નો વર્ગ લખું તો ઉપર ગુણ્યા પણ x નો વર્ગ કરવો પડે ત્યારે એના બરાબર 5 થાય ને એટલે કે જે હોય એનો મીનિંગ બદલાવો જોઈએ નહીં અત્યારે અહીંયા શું હતું એકડો હતો એટલે હું ઉપર એક x² કરી નાખું એટલે x² ના છેદમાં x² તો એક જ થાય ને એટલે હવે પહેલા પહેલો પદ જે 1 છે એનો મીનિંગ બદલાયો નહીં અને છેદમાં આપણે x² પણ લાવી દીધું હે સાબ ભી મળ ગયા और बाकी भी ना टूटी પછી માઈનસ અહીંયા પણ તમારે x નો વર્ગ સેટ કરવો કેટલા હતા ઓલરેડી પહેલા x હતા એમાં તમે એક્સ્ટ્રા x ગુણો તો હવે x નો વર્ગ થઈ જાય ને એનો મતલબ ઉપર જે ઓલરેડી હતા એમાં પણ એક x ગુણવાનું એટલે આ કેટલા થઈ ગયા 5x થઈ ગયા એટલે 5 ના છેદમાં x બરાબર 5x ના છેદમાં x² આવી ગયો પાછો છેદમાં x પછી અહીંયા તો ઓલરેડી છેદમાં x છે એટલે આનું તો કોઈ ટેન્શન જ નથી અને આ તો સિમ્પલી નવડો જ આવશે હવે થઈ ગયા બધાના છેદ સરખા જો બધાના છેદ સરખા હોય તો જે કોમન છેદ બને એને છેદમાં લખવાનો અને ઉપર બધાનો સરવાળો હોય તો સરવાળો બાદબાકી હોય તો બાદબાકી કરવાની એટલે x² - 5x + 9 x² - 5x + 9 આવું થાય આ સ્ટેપમાંથી આ સ્ટેપમાં આવવા માટે આપણે 2 કે 3 મિનિટ જેટલી ખર્ચી નાખી
દર વખતે આટલી બધી ખર્ચવાની આવશે નહીં. ઇવન તમારે પણ મગજમાં વિચારતી વખતે આટલો બધો ટાઈમ નહીં દેવાનો, ફટાકથી આન્સર આવી જવો જોઈએ, લસા લેતા આવડવું જોઈએ. હવે આ x2 ને બરાબરની સામેની બાજુ લઈ જાઓ તો એ 0 ની સાથે ગુણાકારમાં આવી જશે અને 0 સાથે કાઈ પણ ગુણો શું થઈ જવાનું? 0 થઈ જવાનું. તો માટે આ જ ઇક્વેશન ને આગળ લખી શકાય કે x2 5x 9 બરાબર 0. હવે આ બે એક જ ઇક્વેશન છે, સેમ જ ઇક્વેશન છે અને આ ઇક્વેશન આ રૂપમાં છે એટલે આ ઇક્વેશન શું છે? દ્વિઘાત સમીકરણ છે. અહીંયા a બરાબર 1, b બરાબર -5 અને c બરાબર -9 થશે. ઓકે, એટલે સમીકરણ જોઈને સીધું નહીં કહી દેવાનું કે આ દ્વિઘાત સમીકરણ નથી. શું કરવાનું? શક્ય હોય તો લસા લેવાની કોશિશ કરવાની. હવે હજી એને આગળના લેવલે લઈ જઈએ તો રકમ છે x નો વર્ગ. આ નંબર કેટલો? 5 આવ્યો આપણે. એક મિનિટ, કેટલો નંબર આવ્યો આપણે? હા 5. x નો વર્ગ માઈનસ 5x ની 1 ના છેદમાં 2 ઘાત, 5x ની 1 ના છેદમાં 2 ઘાત અને વત્તા 3x 1 બરાબર 0. હવે આપણે તો x ની કેટલી ઘાતની ટેવ છે? x ની 2 ઘાત હોય, પછી x ની 1 ઘાત હોય અને પછી x ની 0 ઘાત હોય. આવી ટેવ છે ને. આ 1 ના છેદમાં 2 ક્યાંથી આવ્યો? અણધારો મેમાં. એટલે જો x ની ઘાત અપૂર્ણાંકમાં હોય તો પછી એ દ્વિઘાત સમીકરણ થશે નહીં. અહીંયા x ની ઘાત 1/2 દ્વિઘાત સમીકરણમાં શક્ય નથી. એટલા માટે 5x ની 1/2 વાળું જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ નથી. જો આટલું સમજાણું હોય તો હવે એક હજી દાખલો કરીએ. એને કહી દો તમે નંબર 6. દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની રકમ મારે પણ જોવી પડશે. એ છે x ની 1/2 ઘાત માઈનસ પછી શું છે 5/x ની 3/2 ઘાત અને વત્તા 7/x ની 1/2 ઘાત બરાબર 0. આવું છે. મેં શું કીધું? અપૂર્ણાંક ઘાત દેખાય એટલે આપણે શું કહેવાનું કે દ્વિઘાત સમીકરણ નથી. એટલે આ પણ દ્વિઘાત સમીકરણ નથી અને આના માટે તમને પૂરેપૂરા 0 માર્ક્સ મળશે. શું કામ? જો છેદમાં મતલબ કે લસા લઈને શક્ય બનતું હોય તો પહેલા કરી જોવાનું. આનો લસા કેટલો આવશે? તો આનો લસા જો અહીંયા છેદમાં તો 1 છે, અહીંયા છેદમાં x ની 3/2 ઘાત છે અને અહીંયા છેદમાં x ની 1/2 ઘાત છે. તો આના છેદમાં શું બધાના છેદમાં x ની 3/2 ઘાત સેટ કરી શકાય ખરી? જોઈએ. જો સેટ કરી શકાતી હોય તો પછી એ આપણો લસા છે. તો અહીંયા ઓલા સ્ટેપ કર્યા નહીં, પાછા કરું છું, ફરીથી એકવાર કહું છું, ટેવ ન પડી જાય, દર વખતે નહીં કરું. આજે પહેલો દિવસ છે એટલે આજે એકદમ પ્રેમથી બધા સ્ટેપ કરાવે છે, પણ પછી અમુક વસ્તુ તમારે અન્ડરસ્ટેન્ડિંગમાં પણ લાવવી પડશે. નહીંતર પછી શું થશે? આપણો સિલેબસ ટાઈમે પૂરો નહીં થાય અથવા એક્સ્ટ્રા ઉપરના લેવલના જે દાખલા છે એ નહીં થાય. અને નાના છોકરાને કેવું આપણે ચમચીમાં લઈને ખવડાવીએ એને સ્પૂન ફીડિંગ કહેવાય. સ્પૂન ફીડિંગની ટેવ તમારે 10મા ધોરણ સુધી હતી એ સારી વાત છે, પણ 10મા ધોરણથી હવે 11 12માં સ્પૂન ફીડિંગની ટેવ જેટલી બને એટલી જલ્દી નીકળી જાય એ સારું. કારણ કે એ સ્પૂન ફીડિંગથી તમે કદાચ બોર્ડ્સમાં બહુ સારા માર્ક્સ લાવશો. બોર્ડ્સમાં તો શું હોય, 4 કે 5 સવાલ આપું તમને એક ચેપ્ટરમાંથી તો એકાદો સવાલ પૂછાઈ ગયો હોય તો એ તમે ગોખી નાખો. બોર્ડમાં જે પાછળ જે ટેક્સ્ટબુકમાં દાખલા આપેલા હોય એ ટેક્સ્ટબુકના દાખલા લગભગ બેઠા બેઠા પૂછી નાખતા હોય છે. તો પછી તમે જો રકમ ગોખી નાખી હોય તો તમે કરી નાખો, પણ જો ગોખીને અને સ્પૂન ફીડિંગ કરીને જો તમે JEE કે નીટમાં જો એક્ઝામ આપવા બેસશો કાંઈ જ નહીં ઉકળે. શું કામ? કારણ કે કદાચ તમે 1000 દાખલા કરીને ગયા હશો ને, 1000 દાખલા ગોખીને ગયા હશો ને, તો ત્યાં તો તમારે 1000 ને એકમો જ દાખલો આવશે. એટલે પછી તમને નહીં ફાવે. એટલે જો શક્ય હોય તો સ્પૂન ફીડિંગની ટેવ કાઢી નાખજો. દાખલો સમજીને કરવાનો. તમે કોઈ દાખલામાં કોઈ સૂત્ર વાપરો છો તો એ જ સૂત્ર શું કામ વાપર્યું? ક્યાંય કોઈ વસ્તુ ધન લ્યો છો, બીજી જગ્યાએ કોઈ વસ્તુ ઋણ લ્યો છો તો ધન શું કામ લીધી, ઋણ શું કામ લીધી, એ બધું સમજીને કરશો. બધી વસ્તુ જો હું સમજાવવા બેસીશ તો આપણે ફરીથી જેમ મેં કીધું કે ટાઈમ ઘટશે. એ વસ્તુ તમારો લોજિકલ બ્રેઇન તમારે ડેવલપ કરવું પડશે. સમજી શકું કે ધોરણ 10 સુધી તમે જે રીતે ભણ્યા છો એ રીતે તમને અહીંયા મેળ નહીં આવે. એ રીતે અહીંયા જો ગણવા જાશો, ભણવા જાશો તો ટાઈમે ઘટશે. 2 વર્ષનો કોર્સ છે, 4 વર્ષમાં પૂરો નહીં થાય. હે ને? જે 12મા ધોરણ પછી જેને ડ્રોપ લેવા પડે છે, 3 વર્ષ 11 બાર કરવું પડે છે, એનું કારણ જ આ. તો તમે શક્ય હોય ત્યાં સુધી અત્યારે ભલે આપણે ધીમે ધીમે ચાલુ કરશું. હું એમ નથી કહેતો એક સાથે તમે મંડો બધું સમજવાના 8 9 10 તમે શીખીને આવો, પણ
થોડું થોડું જાતે પણ ભણતા રહેજો. આ ક્લાસ પૂરો થાય પછી તમને જે ડીપીપી મળે એને તમે તમારી જાતે પણ સોલ્વ કરવાની કોશિશ કરજો. એવી રીતે તમારું બ્રેન ડેવલપ થશે. હું તમને અહીંથી કદાચ 10 દાખલા કરાવું તો એક્સ્ટ્રા 50 દાખલા કરવાની ફરજ તમારી આવે. એક્સ્ટ્રા 50 દાખલાની તમારે પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે તમને આ આવડવા જે છે તે એકદમ ક્લિયર થશે. આવો પાછા અહીંયા જે રીતે મેં આગળના દાખલામાં છેદ લીધા હતા એવી રીતે અહીંયા પણ છેદ સરખા કરવાના છે. બધાના છેદમાં x ની 3 ના છેદમાં 2 ઘાત ગોઠવવાની થશે. તો ઉપર કેટલા x ની 1 ના છેદમાં 2 ઘાત તો છે, આની વાત કરું છું. એના છેદમાં તો કાંઈ નહોતું અને એમાં સેટ કરીને તમારે x ની 3 ના છેદમાં 2 ઘાત લાવવાની છે. એટલે કે નીચે જે ગુણો એ જ વસ્તુ તમારે ઉપર એ ગુણવી પડે. એટલે ઉપર x ની 3 ના છેદમાં 2 ઘાત આવી જશે. પછી -5 એના છેદમાં કેટલા x ની 3 ના છેદમાં 2 ઘાત છે, ઓલરેડી છે. એટલે નીચે આમાં કંઈ ગુણવાનું કે ઉમેરવાનું કે ભાગવાની જરૂર નથી. એટલે ઉપર 5 ને પણ વતાવવાનો નહીં. +7 આના છેદમાં કેટલા x ની 1 ના છેદમાં 2 ઘાત છે ને, એમાં તમારે x ની 3 ના છેદમાં 2 ઘાત કરવી હોય તો શું કરવું પડે? હવે એનું પાછું મારે તમને એક્સ્ટ્રા નોલેજ આપવું પડશે. ધારો કે x ની a ઘાત હોય ગુણ્યા x ની b ઘાત હોય તો x ની કુલ ઘાત કેટલી? તો ગુણાકારમાં છે ને, એટલે a + b કહેવાય. a + b કહેવાય. આ સમજાણ? હવે અહીંયા જુઓ, અત્યારે x ની કેટલી ઘાત છે? 1 ના છેદમાં 2 ઘાત છે. એના બરાબર તમારે x ની કઈક ઘાત ગુણવાની છે. આ 0 નથી હો, આ કઈક ખાલી જગ્યા છે. એટલે x ની કઈક ઘાત એવી ગુણવાની છે. તો એવું કરો, ધારો કે એને n કહી દો કે તમારે x ની કેટલી ઘાત સેટ થઈ છે? 3 ના છેદમાં 2. અહીં નીચે તમારે x ની 3 ના છેદમાં 2 ઘાત સેટ કરવી હતી ને. એ હું ક્યારે લાવીશ? x ની સાથે હું કેટલા ગુણું તો x ની 3 ના છેદમાં 2 ઘાત આવે. તો આ કેટલા થઈ ગયા? x ની 1 ના છેદમાં 2 વત્તા n ઘાત થઈ. એના બરાબર x ની 3 ના છેદમાં 2 ઘાત સેટ કરવાની છે. એટલે કે 1 ના છેદમાં 2 વત્તા n બરાબર 3 થાય. એટલે કે n બરાબર કેટલા થશે? 3 - 1 ના છેદમાં 2. એટલે કે એક મિનિટ ભૂલ છે, અહીંયા 3 ના છેદમાં 2 આવશે હો. એટલે કે કરવામાં ભૂલાઈ ગયું. તો અહીંયા 3 ના છેદમાં 2, તો અહીંયા પણ 3 ના છેદમાં 2. હવે આ કેટલા? 1 થાય છે. હે ને? છેદ તો સરખા છે. 3 - 1 એટલે 2, 2 ના છેદમાં 2 એટલે 1. તો n બરાબર કેટલા આવ્યા? 1 આવ્યા. એનો મતલબ કે x ની 1 ના છેદમાં 2 ઘાત જે હતી એની સાથે જો હું 1 ઘાત ગુણી દઉં, x ની 1 ઘાત ગુણી દઉં તો મને x ની 3 ના છેદમાં 2 ઘાત મળે. ચલો પાછું એકવાર સમજાવું છું. x ની કેટલી ઘાત હતી? 1 ના છેદમાં 2 ઘાત હતી. એના ગુણ્યા x ની જો હું 1 ઘાત કરું તો મને કેટલી મળે? તો x ની 1 ના છેદમાં 2 વત્તા 1 ઘાત થાય. અને આ કેટલું થાય? તો કે બરાબર x ની 3 ના છેદમાં 2 ઘાત. આવી ગયું? તો અહીંયા મારે કેટલા ગુણવા પડશે? x ની 1 ઘાત ગુણવી પડશે. હવે આશા રાખું કે આમાં કોઈ ડાઉટ નહીં હોય. નહીતર વિડિયો રિવાઇન્ડ કરીને એકવાર જોઈ લેજો. નો સમજાય તો એકવાર સ્કૂલે આવીને મળીને પૂછી લેજો, કારણ કે આ વસ્તુ છે તમારી 7મા 8મા ધોરણની. જો આ વસ્તુ નહીં સમજાય તો પછી 11 12 તો પછી બહુ અઘરું પડી જશે. ફરીથી કહું છું, બીવડાવતો નથી, પણ અત્યારથી જેટલું ખબર પડે કે શરીરમાં રોગ છે ને તરત દવા કરો તો તમને વધારે સારું પરિણામ મળે અને ઝડપથી સારું પરિણામ મળે. એટલે કહું છું કે જો ન સમજાયું હોય તો બને એટલું વહેલું ફટાફટ એને સોલ્વ કરવાની કોશિશ કરજો. આજે જો આ રીતે એક્સ્ટ્રા વાતો હું કરું છું કારણ કે પહેલો લેક્ચર છે. લેક્ચર બને એટલો હળવો ફૂલ રાખવાની કોશિશ કરું છું. બાકી આગળના જે લેક્ચર્સ આવશે એમાં આપણે જે સ્પીડે લેવાની આવશે હો. હવે જો બધાના છેદમાં 1 ના છેદમાં x ની 3 ના છેદમાં 2 ઘાત થઈ અહીંયા આવો તો બરાબર બધાના છેદમાં શું છે? x ની 3 ના છેદમાં 2 ઘાત છે. હવે આ કેટલા થશે? અહીંયા મેં શું કીધું હતું? ઘાતનો સરવાળો કરો. 1 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 2. 1 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 2. બેયની ઘાત સરખી, સોરી બેયના છેદ સરખા છે. એટલે આવું લખાય કે 3 વત્તા 1 ના છેદમાં 2. 3 વત્તા 1 એટલે 4, 4 ના છેદમાં 2 એટલે વર્ગ થઈ ગયો. x નો વર્ગ આવી ગયો. પછી આની વાત કરો તો આમાં તો 5 નો એમનો જ મૂકવાનો છે. તો -5 વત્તા અહીંયા 7 અને ગુણ્યા x ની 1 ઘાત એટલે x જ ને, એટલે વત્તા 7x એના બરાબર 0. હવે જો કોઈને આ વસ્તુ લખવાની બાકી હોય, લખવાનું નથી તો લખવું હોય સાઈડમાં કે આ ક્યાંથી આવ્યું તો કોપી કરી લેજો, નહીતર ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. હું આ ભૂસવાનો છું અને જો હવે તમારે લખવાનું બાકી રહી ગયું હોય તો વિડિયો પાછો લઈને જોઈ લેજો. સોરી, કારણ કે આપણે તો ટાઈમે ક્લાસ પૂરો કરવાનો ને. પાછા અહીંયા આવીએ. x ની 3 ના છેદમાં 2 ઘાત જે છે એને હું અહીંયા 0 સાથે ગુણી દઉં તો કેટલા 0 થઈ જવાના છે.
તો મને સમીકરણ શું મળ્યું? સમીકરણ મળ્યું x નો વર્ગ. હવે આ 7x ને હું પહેલા લખું છું વત્તા 7x માઈનસ 5 એના બરાબર 0. વાહ 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 વાહ, આવી ગયું આપણું રૂપ કે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો a બરાબર कितना 1, b બરાબર कितना 7 અને c બરાબર -5. તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એટલે ફરીથી જો તમને અપૂર્ણાંકમાં ઘાત દેખાય તો આખું બંધ કરીને ના નહીં પાડી દેવાની. આ વસ્તુ આપણી દ્વિઘાત સમીકરણ છે. તો અહીંયા તો જે આપણો પહેલો ટોપિક પૂરો થાય છે કે જો તમને સમીકરણ આપેલું હોય તેમાંથી ઓળખવું કઈ રીતે કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો આ એ વસ્તુ હતી કે a 0 નો હોવો જોઈએ અને ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ. પણ પહેલા ચેક કરી લેવાનું કે છેદ ગોઠવ્યા પછી શું મેળ બેસે છે કે નહીં. જો મેળ બેસી જાય તો એ દ્વિઘાત સમીકરણ હશે, નહીતર પછી જો છેદ ગોઠવ્યા પછી એ મેળ ન બેસે એનો મતલબ એ દ્વિઘાત સમીકરણ નથી. હવે આગળનો ટોપિક છે દ્વિઘાત સમીકરણ ના મૂળ અથવા દ્વિઘાત સમીકરણનો ઉકેલ. એટલે શું? તો એક ઈઝી ઉદાહરણ લઈને કરું છું, તમારે અત્યારે કોપી કરવાની નથી. ઈઝી ઉદાહરણ આવું છે કે x નો વર્ગ વત્તા 8x વત્તા 16 બરાબર 0. હવે x ની કેટલી કિંમત હું મૂકું આમાં હું x ની કેટલી કિંમત મૂકું તો મને જવાબ 0 આવે. હું x બરાબર 4 લઈ લઉં, શું થાય છે જો જરા. સોરી 4 નહીં -4. ચલો એક કામ કરો, નહીં તો માઈનસ રાખો, ખાલી સમજાવવા માટે લીધું છે. એટલે તો હું x બરાબર 4 લઈ લઉં છું. તો 4 નો વર્ગ એટલે 16 માઈનસ 8 x બરાબર 4 8 ચોક 32 વત્તા 16 16 ને 16 32 માઈનસ 32 બરાબર 0. તો x બરાબર -4 માટે આ સમીકરણ x બરાબર 4 માટે આ સમીકરણ સાચું છે કે જો તમે x ની વેલ્યુ 4 લઈ લો તો એના બરાબર 0 આવી જાય. તો x બરાબર 4 ને શું કહેવાય? આ સમીકરણનો ઉકેલ અથવા આ સમીકરણનું મૂળ. હવે x બરાબર 5 લઈ લો તો શું થાય? તો x બરાબર 5 લઉં તો 5 નો વર્ગ 25 માઈનસ 8x હતું ને 8 પંચા 40 વત્તા 16. આ કેટલા આવે જો તો જરા. 25 અને 16 એટલે કેટલા થશે? 35 ને 6 41 41 માઈનસ 40 બરાબર 1 આવે. કદાચ થોડું ભૂલ હોઈ શકે પણ 0 નથી આવતો. x બરાબર 5 માટે આપણું સમીકરણ 0 થતું નથી. એટલે કે x બરાબર 5 એ આપેલા સમીકરણનો ઉકેલ નથી એવો એનો મીનિંગ થાય. એટલે કે દ્વિઘાત સમીકરણના x ની કેટલી કિંમત મૂકો તો તમારો જવાબ આવે એને કહેવાય દ્વિઘાત સમીકરણના મૂળ. આશા રાખું કે તમને હવે સમજાઈ ગયું છે. તો એમાં દ્વિઘાત સમીકરણ પહેલા ચલો દ્વિઘાત સમીકરણ લખી નાખીએ. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે આનો ઉકેલ શું થાય? તો ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² માઈનસ ચલો એવું કરો અત્યારે ડેલ્ટા લખી નાખો પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં ડેલ્ટા એના છેદમાં 2a જ્યાં ડેલ્ટા બરાબર શું થાય? તો કે b² માઈનસ 4ac. આ સમીકરણ યાદ રાખવાનો ફરજિયાત. x ના કેટલા ઉકેલ દેખાય? બે ઉકેલ દેખાય. જો પ્લસ ઓર માઈનસ લખ્યું ને એટલે કે -b પ્લસ આ કરવાનું એ એક ઉકેલ થશે અને -b માઈનસ આ કરવાનું એ પણ એક ઉકેલ થશે. ઉદાહરણ લઈશું એટલે સમજાઈ જશે. તો અહીંયા ડેલ્ટા શું છે? b² -4ac. હવે જો તમને ખબર હોય તો વર્ગમૂળમાં નેગેટિવ નંબર ન હોવો જોઈએ. વર્ગમૂળમાં જો નેગેટિવ નંબર આવે તો તમને કોમ્પ્લેક્સ નંબર મળે એટલે કે સંકર સંખ્યા અથવા કાલ્પનિક ઉકેલ મળે. અને શું કહેવાય? કાલ્પનિક સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં રૂટ આવે એટલે કેવી સંખ્યા કહેવાય? કાલ્પનિક સંખ્યા કહેવાય. એટલે અત્યારે આપણે કાલ્પનિક સંખ્યામાં નથી પડવાનું, સંકર સંખ્યામાં આપણે અત્યારે જવાનું નથી. એનો મતલબ આ જે રૂટ છે એ ધન હોવું જોઈએ. ધન હોય એટલે શું થાય? તો કે ડેલ્ટા ધન હોવો જોઈએ ને. તો હવે અહીંયા ઓપ્શન લેવાના છે કે જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય, ડેલ્ટા ગ્રેટર ધેન 0 એટલે ધન હશે તો રૂટ એ મળશે, રૂટ હશે તો પ્લસ વાળું એક અને માઈનસ વાળું એક, એવા તમને બે ઉકેલ મળે. ડેલ્ટા ધન એટલે શું? તો કે એને બીજા શબ્દોમાં કહીએ તો b² ગ્રેટર ધેન 4ac હોવું જોઈએ. પહેલું પદ બીજા પદ કરતા મોટું હોય તો જ આ ધન બને ને. તો સમીકરણના કેટલા ઉકેલ મળશે? તો કે અસમાન, બે અસમાન તથા વાસ્તવિક
ઉકેલ મળે. ફરીથી બે ઉકેલ મળે, પ્લસ વાળું માઈનસ વાળું. અસમાન મળે, બે સરખા હોય તો બે ઉકેલ થોડા કહેવાય, એક જ ઉકેલ કહેવાય ને. એટલે બે અસમાન તથા વાસ્તવિક ઉકેલ મળે. સંકર કે કાલ્પનિક નહીં, કેવા ઉકેલ મળશે? વાસ્તવિક. પછી જો ડેલ્ટા બરાબર 0 હોય, આ પદ 0 ક્યારે થાય? જ્યારે આ બે સરખા હોય તો. ને હું એમ કહું કે 5 - x બરાબર 0 જેવું ક્યારે થાય? જ્યારે x બરાબર 5 હોય તો, કે 5 - 5 બરાબર 0, હે ને? એટલે કે જો આ બે પદ સરખા હોય એટલે ત્યારે જે ડેલ્ટા 0 થશે, એટલે કે b² બરાબર 4ac. આવું થશે કે જો ડેલ્ટા બરાબર 0 હોય, જો b² બરાબર 4ac હોય તો એક જ ઉકેલ મળશે, એટલે કે એક વાસ્તવિક ઉકેલ મળે. હમણાં સમજાવો. એક અને વાસ્તવિક. જો આ પદ તો 0 થઈ ગયું, એટલે અહીંયા ઉકેલ કેટલો મળશે? તો કે -b + 0/2a અને -b - 0/2a. આવું થાય ને? તો આ કેટલું થયું? -b/2a થયો, અને આ પણ -b/2a થશે. હે ને? -b માં +0 ઉમેરો કે 0 બાદ કરો, કઈ ફરક તો પડવાનો નથી. એટલે -b/2a, આ પણ -b/2a. કેવા થઈ ગયા? બે સમાન ઉકેલ થઈ ગયા. એટલે એક જ ઉકેલ મળે, અને એ કેવો? વાસ્તવિક. અને ઉકેલ કેટલો હોય? તો કે x બરાબર -b/2a. આવો તમને ઉકેલ મળે. જો ડેલ્ટા <0 હોય, તો ડેલ્ટા <0 ક્યારે થાય? b² એ 4ac કરતા નાનો હોય તો, ને એટલે કે b² <4ac હોય તો ઉકેલ તો બે જ મળશે, અસમાન મળશે. બંને અસમાન મળશે, એટલે બે અસમાન પણ કાલ્પનિક. જો ડેલ્ટા ઋણ હોય, <0 એટલે શું? જો ડેલ્ટા ઋણ હોય તો એનું વર્ગમૂળ જે છે એ વાસ્તવિક નથી રહેવાનું, એ કાલ્પનિક થશે. એટલે તમારો ઉકેલ પણ કેવા થઈ જશે? કાલ્પનિક ઉકેલ મળશે. આ થઈ ગયું દ્વિઘાત સમીકરણના મૂળ અથવા એનું સોલ્યુશન. એના દાખલા આપણે કરીએ એટલે તમને વધારે ક્લિયર થશે. હવે ઉદાહરણ દાખલામાં જતા પહેલા એક બીજી એક વસ્તુ કહી દઉં કે જો સમીકરણના મૂળ, આ તમે લખી નાખો, આનો મીનિંગ આપણે દાખલો લઈશું એટલે સમજાશે કે જો સમીકરણના મૂળ, કયા સમીકરણની વાત થઈ છે? દ્વિઘાત સમીકરણની. એક ટોપિક ચાલે છે ને. જો સમીકરણના મૂળ x1 અને x2 હોય, આપણે હમણાં જોયું હતું કે નહીં, બે મૂળ મળે એટલે કે બે ઉકેલ મળે. એટલે કે જો એ x1 અને x2 હોય તો x1 + x2 બરાબર થાય -b/a. x1 + x2 કેટલા થાય? -b/a. તથા x1 * x2 કેટલું થાય? c/a. અહીંયા માઈનસ છે, અહીંયા નથી, અહીંયા b છે, અહીંયા c છે. આ વસ્તુ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું, ચલો કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ કે x² - 7x + 10 બરાબર 0. અને એમ પૂછે કે આના જે મૂળ છે એનો સરવાળો કેટલો થાય? તો પહેલા તમે એના મૂળ શોધો, પછી એનો સરવાળો કરો. એવું નહીં કરવાનું, ડાયરેક્ટ -b/a. અહીંયા a કેટલા છે? 1, b કેટલા છે? -7 અને c કેટલા છે? 10. તો જો બે મૂળનો સરવાળો પૂછે તો x1 + x2 બરાબર માઈનસ, પછી -b કેટલા? -7 થાય ને. આવું થાય. ફરીથી કહું છું, જો આ માઈનસ મેં અહીંયા લખ્યો, પછી -b એટલે કે આ -b, સોરી માઈનસ તો આવી ગયો ને, હવે સીધો b મૂકવાનો છે. અરે પાછું થોડું ભૂલ થઈ ગઈ, પાછું સમજાવું છું. -b/a છે તો બરાબર માઈનસ. હવે b કેટલા છે? -7 એના છેદમાં a કેટલા છે? 1. આ કેટલું થાય? માઈનસ પ્લસ થાય એટલે 7. આવું થશે. અને જો બે મૂળનો ગુણાકાર પૂછે તો એ કેટલો થશે? c × a એટલે 10 થશે. આવી રીતે તમે ડાયરેક્ટલી મૂળનો સરવાળો અને મૂળના ગુણાકાર શોધી શકો. તો આ થઈ ગઈ અહીંયા થિયરી પૂરી. હવે એક દાખલાની રકમ લખો કે નીચેના સમીકરણના મૂળ મેળવો. રકમ એવી છે, નીચેના સમીકરણના મૂળ મેળવો. અને એમાં રકમમાં પહેલી રકમ થશે x² + 5x + 7 બરાબર 0. x² + 5x + 6 રાખો, 5 નહીં 6 ગઈ તમારે અત્યારે વધારે ઈઝી પડશે. x² + 5x + 6 બરાબર 0. એનું આપણે જે સમીકરણ છે એનાથી તો ઉકેલ આપણે મેળવશું જ. આની પહેલા અત્યાર સુધી તમે કેવી રીતે ઉકેલ મેળવતા હતા? તો 5x ના બે ભાગ પાડતા હતા. એવી રીતે કે એનો ગુણાકાર 6 થાય, 2 * 6 થાય, એનો સરવાળો 5 અને ગુણાકાર 6. અત્યાર સુધી તમે કેવી રીતે ગણતા હતા? અહીંયા લખું છું
તો x² પછી 5 ના બે ભાગ કરવાના કેવી રીતે કરતા હતા તો કે 3x + 2x + 6 બરાબર 0 આવું કરતા હતા પછી અહીંયાથી x કોમન આવે એટલે તમે લખો x + 3 અહીંયાથી 2 કોમન આવે એટલે તમે લખો x + 3 બરાબર 0 હવે આખામાંથી x + 3 કોમન કાઢતા હતા એટલે કે x + 3 ગુણ્યા x + 2 બરાબર 0 એટલે કે x + 3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0 તો x + 3 બરાબર 0 और x + 2 બરાબર 0 એટલે તમારો જવાબ આવતો તો x બરાબર -3 और x બરાબર -2 આ રીતે તમે અત્યાર સુધી દાખલો ગણતા હતા હવે આપણે જે સમીકરણ લીધું કે b² - 4ac વાળું એનો ઉપયોગ કરીને આપણે સેમ જવાબ લાવવાની કોશિશ કરીએ તો પહેલા તમારે શોધી લેવાનો ડેલ્ટા કેટલો છે ડેલ્ટા બરાબર કેટલા હતા તો કે b² - 4ac b² એટલે પણ b કોણ છે આ 5 ને તો 25 b નો વર્ગ 25 માઈનસ 4 a કેટલા છે એ તો 1 છે અને c 6 તો બરાબર 25 માઈનસ 6 ચોક 24 એટલે બરાબર 1 આ ડેલ્ટા આવી ગયો એની પછી સમીકરણ શું હતું ઉકેલ માટે હવે આ વસ્તુ હટાવી દઉં છું ઉકેલનું સમીકરણ હતું -b ± ડેલ્ટા છેદમાં 2a એટલે કે ઉકેલ x બરાબર -b ± રૂટ ડેલ્ટા છેદમાં 2a b કેટલા છે 5 એટલે -b કરો એટલે -5 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં ડેલ્ટા કેટલા આવ્યો 1 અચ્છા બીજી એક વાત અહીંયા ડેલ્ટા ચેક કરવાનો ધન છે કે ઋણ તો 1 એટલે તો ધન થશે અને જો ડેલ્ટા ધન હોય એટલે તમને બે વાસ્તવિક ઉકેલ મળે બે વાસ્તવિક ઉકેલ મળશે એ વસ્તુ હમણાં આપણે જોઈ કે -3 અને -2 આ કેવા છે વાસ્તવિક અને બે અસમાન ઉકેલ મળે તો એ વસ્તુ અહીંયા મૂકો હવે છેદમાં 2 a કેટલો છે એ પણ 1 છે હવે પ્લસ ઓર માઈનસ ને હવે અહીંયાથી છૂટા કરવાના એટલે કે -5 વર્ગમૂળમાં 1 એટલે કેટલું 1 તો વત્તા 1 એના છેદમાં 2 અથવા એ કેટલો થશે -5 -1 છેદમાં 2 આવું થશે કે x બરાબર એટલે આને x1 કહી દો અને તમે x2 કહી દો કે એક ઉકેલ વત્તા વાળો એક ઉકેલ ઓછા વાળો -5 વત્તા 1 એટલે કેટલા -6 નહીં કરવાના -5 વત્તા 1 માં બંનેની નિશાની અલગ અલગ છે ને એટલે બાદબાકી થાય તો એ કેટલું થશે -4 ના છેદમાં 2 અથવા x2 બરાબર -5 -1 એટલે -6 ના છેદમાં 2 તો -4 ના છેદમાં 2 એટલે કેટલા -2 -6 ના છેદમાં 2 એટલે -3 તો આપણો ઉકેલ -2 ને -3 આવી ગયો જે હમણાં આપણે પહેલા ઉકેલ મેળવ્યો હતો હવે તમને એમ લાગતું હોય કે આ રીત તો ઓલી રીત કરતા લાંબી છે તો અત્યારે શું કામ શીખવાની પણ દર વખતે એ રીત લાગુ પડશે એવું જરૂરી નથી હવે જે આપણે ભવિષ્યના ઉદાહરણ લઈશું એમાં કદાચ એ રીત લાગુ ન પણ પડે પણ આ રીત છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણમાં તમે આસાનીથી લાગુ કરી શકશો એટલે આ રીતની પ્રેક્ટિસ કરવા માટે આ દાખલામાં આપણે આ રીત લગાવી છે હવે થોડુંક એક્સ્ટ્રા જો એમ પૂછ્યું હોત કે આના જે મૂળ છે એનો સરવાળો કેટલો થાય તો હવે મૂળ કેટલા છે -2 ને -3 ને એટલે કે -2 + -3 કેટલા થાય -5 તમને ખબર છે હવે એ વસ્તુ આપણે આપણા સૂત્રથી વેરીફાઈ કરવાની કોશિશ કરીએ કે x1 + x2 બરાબર કેટલા -b ના છેદમાં a કીધું તો એમાં આ માઈનસ b કેટલા છે 5 a કેટલા છે 1 તો -5 ના છેદમાં 1 એટલે -5 આવી ગયું જો -2 + -3 કેટલા થાય -5 જ થવાના છે પછી જો બેયનો ગુણાકાર કરવાનું કહી તો x1 * x2 એટલે કે -2 * -3 કેટલા થાય -2 * -3 બરાબર થાય 2 તરી 6 અને માઈનસ માઈનસ પ્લસ એટલે કે ધન 6 થાય એ અહીંયા આવે છે જુઓ તો જરા x1 * x2 કેટલા થાય c ના છેદમાં a ને c કેટલો છે 6 એના છેદમાં a એટલે 1 તો 6 ના છેદમાં 1 બરાબર તો 6 થવાના છે આવી ગયો +6 તો આવી રીતે તમે મૂળના સરવાળા અથવા મૂળના ગુણાકાર પણ ડાયરેક્ટલી શોધી શકો આ સૂત્રની મદદથી હજી એક દાખલો લઈએ અને દાખલાની રકમ છે 10x² - 13x + 3 બરાબર 0 10x² - 13x + 3 બરાબર 0 પહેલા તો આના a b અને c શોધી લો તો કોણ થાય તો a બરાબર 10 b બરાબર -13 અને c બરાબર 3 થાય આવું થશે હવે
પેલા ચેક કરો કે આના ઉકેલ જે છે એ વાસ્તવિક મળશે, કાલ્પનિક મળશે, એક મળશે કે બે મળશે. કેવી રીતે ચેક કરવાનું? ડેલ્ટા થી. તો પેલા ડેલ્ટા શોધો. ડેલ્ટા બરાબર થાય b² - 4ac. b² એટલે કોણ? તો કે -13 નો વર્ગ -4 ગુણ્યા a એટલે 10 અને 3 આ. હવે 13 નો વર્ગ 169 થાય એ ખબર છે. 13 નો વર્ગ કેટલો થાય? 169. પણ -13 નો વર્ગ કેટલા? તો કે માઈનસ હોય કે પ્લસ હોય, વર્ગ કર્યા પછી તો ધન જ થવાનું ને. એટલે આ કેટલો થઈ જશે? 169 માઈનસ 4 ગુણ્યા 10 ગુણ્યા 3. 4 તરી 12 10 120. તો આ કેટલા થયા? 49. આ શું થઈ ગયું? ડેલ્ટા. ડેલ્ટા બરાબર થાય 49. હવે કેવો છે આ? ધન છે કે ઋણ છે કે 0 છે? 0 તો નથી, 49 એ દેખાય છે, પણ ધન 49 છે એટલે કે બે વાસ્તવિક ઉકેલ મળશે. અને કેટલા ઉકેલ મળે? બે ઉકેલ મળે. 0 નથી એટલે બે ઉકેલ મળે, અને ધન છે એટલે વાસ્તવિક ઉકેલ મળે. ઓકે, તો હવે ઉકેલ આપણે શોધવાની કોશિશ કરીએ. તો ઉકેલ કેવી રીતે લખાય? તો કે x બરાબર -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં ડેલ્ટા છેદમાં 2a. b કેટલા છે? -13 અને પાછું તેમાંય માઈનસ કરવાનું, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. જવાબ છે માઈનસ ગુણ્યા b કેટલા? -13 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 49 એના છેદમાં 2 a કેટલા છે? 10. હવે આ માઈનસ માઈનસ પ્લસ પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 49 એટલે 7 એના છેદમાં 2 * 20 બરાબર. હવે બે ઉકેલને આપણે છૂટા પાડીએ તો એને તમે કહી દો x1 અને બીજાને તમે કહી દો x2. x1 કેટલા થાય? 13 + 7 છેદમાં 20 અને x2 થશે 13 - 7 છેદમાં 20. પ્લસ ઓર માઈનસ ને આપણે છૂટા પાડી દઈએ. પ્લસ x1 ને આપી દો, માઈનસ x2 ને આપી દો. તમને એમ થાય કે મારે માઈનસ x1 ને આપવું છે, પ્લસ x2 ને આપવું છે, તમારી મરજી. હું કોણ હોઉં ના પાડવા વાળો? તો 13 + 7 20, 20 ના છેદમાં 20 ડાયરેક્ટ લખું છું 1. 13 - 7 6, 6 ના છેદમાં 20 એટલે 3 ના છેદમાં 10. એટલે આ બે તમારા ઉકેલ થશે. હવે કદાચ એમ પૂછે કે ઉકેલનો સરવાળો અને ઉકેલના બાદબાકી નહીં, ઉકેલનો સરવાળો અને ઉકેલના ગુણાકાર કેટલા થશે? તો એક તો તમે આ ઉકેલના સરવાળા ગુણાકાર કરીને કરી શકશો, અથવા અહીંયા -b ના છેદમાં a અને c ના છેદમાં a કરીને પણ તમે આગળ દાખલો ગણી શકશો. હવે આગળની રકમ લખો, એને a છે નંબર કેટલા? 6 નહીં, નંબર 3. તો ત્રીજા નંબરની રકમ છે 5x નો વર્ગ -17 બરાબર 0. હવે આનો ઉકેલ આપણી મેથડથી શોધવા જશો તો લાંબો થઈ જશે. ઈઝી ઉકેલ શું છે? તો કે 5x નો વર્ગ બરાબર 17 થાય. આ 17 ને આ બાજુ લઈ આવો તો x નો વર્ગ કેટલા થાય? તો કે 17 ના છેદમાં 5. તો x કેટલા થાય? તો કે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 17 ના છેદમાં 5. હવે જો x² બરાબર 9 હોય તો x બરાબર 3 એવું નહીં કરવાનું. હવે તમે 11 માં આવી ગયા તો પ્લસ ઓર માઈનસ 3 લખવાનું કે 3 નો વર્ગ હોય તોય 9 થાય ને -3 નો વર્ગ હોય તો પણ 9 થાય. તો 9 નું વર્ગમૂળ તમારે પ્લસ ઓર માઈનસ કરીને લખવાનું. તો આ મેથડથી દાખલો થઈ જાય, ના નથી પાડતો, પણ અત્યારે મેં જે તમને ઇક્વેશન કરાવ્યું એની પ્રેક્ટિસ કરવાની છે એટલા માટે આપણે દાખલો લાંબી મેથડથી કરશું. બાકી તમે એક્ઝામમાં કે દાખલા ગણતી વખતે શોર્ટ મેથડ વાપરો, કોઈ વાંધા નહીં છે. તો અહીંયા આવો, અહીંયા a કેટલો છે? 5. b કેટલો છે? જો b એટલે કોણ? x નો સહગુણક. અહીંયા x તો છે જ એટલે b કેટલો? 0. c -17 આવું થશે. હવે પહેલું કામ શું કરવાનું? ડેલ્ટા શોધવાનું. તો ડેલ્ટા કેટલા થશે? ડેલ્ટા બરાબર b² - 4ac. તો b² 0 નો વર્ગ તો 0 થવાનો, -4 a કેટલા? 5 અને આ c કેટલા? -17. કેટલા માઈનસ છે? 2. જો બેકી સંખ્યામાં માઈનસ હોય તો એ ધન થઈ જાય. એટલે બરાબર ધન. આ 4 × 5 = 20 અને 17 × 2 = 34 એટલે 340 થવાનો. 70 નહીં 40. તો આ કેટલા થશે? ધન 340 થશે. ડેલ્ટા કેટલો થશે? ધન 340. ધન થયો ને તો ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 હોય તો બે વાસ્તવિક ઉકેલ મળશે. આખું નથી લખતો, સમજી જાજો. બે વાસ્તવિક ઉકેલ મળવાના છે. હવે એ ઉકેલ શોધીએ તો ઉકેલ x કેટલો થશે? તો કે -b પ્લસ ઓર માઈનસ
રૂટ ડેલ્ટા છેદમાં 2a. હવે આ તો 0 છે, b 0 હોય તો માઈનસ b એ 0 થવાનું. તો હું ડાયરેક્ટ લખું છું x બરાબર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા કેટલા વર્ગમૂળમાં 360 એના છેદમાં 2a. a કેટલા 5 છે તો અહીંયા 10. તો આવો એનો ઉકેલ થશે. હવે ઓલું તો કંઈક 17 ના છેદમાં 5 કેવું કંઈક આવ્યું હતું, અહીંયા છેદમાં 10 આવ્યું. એનું શું કારણ? વર્ગમૂળમાં છે ને, અને 10 ક્યાં છે? વર્ગમૂળની બહાર છે. એને વર્ગમૂળની અંદર લઈ જાવ તો શું થાય? તો બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 340. વર્ગમૂળની અંદર ઘુસાડો તો વર્ગ કરીને લઈ જવાનો એટલે છેદમાં 100. તો મીંડું મીંડું કેન્સલ. 34 ના છેદમાં 10 બરાબર કેટલા લખાય? 5. 17 ના છેદમાં 5 લખાય. બગડો બગડો ઉડી જાય. તો આ થઈ ગયું તમારો આપણે જે પહેલા જવાબ આવ્યો હતો સેમ જવાબ આવી ગયો. એટલે x બરાબર કેટલા આવશે? પ્લસ 17 ના છેદમાં 5 રૂટ અને માઈનસ રૂટ 5 ના છેદ 17 ના છેદમાં 5. એટલે કે 2 અને વાસ્તવિક ઉકેલ મળશે. હવે આગળની રકમ છે 5x નો વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0. આવું થશે 5x નો વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0. આમાં abc બોલો તો a બોલે તો 5, b બોલે તો 3 અને c બરાબર 2. આવું થશે. તો પહેલું કામ ડેલ્ટા બરાબર કેટલા થાય? b² - 4ac. b² કેટલા? 3 નો વર્ગ એટલે 9 - 4 * 5 * 2. 5 દુ ને 10 * 4 40 એટલે વત્તા 9 - 40. આ કેટલા થાય? 9 માંથી હું 40 બાદ કરું તો -31 વધે મારા ખ્યાલથી. આવું થશે. આ થઈ ગયો ડેલ્ટા. પણ ડેલ્ટા કેવો આવ્યો? લેસ ધેન 0 આવ્યો. જો ડેલ્ટા 0 કરતા નાનો હોય તો કાલ્પનિક ઉકેલ મળે. કાલ્પનિક ઉકેલ મળશે. અને કાલ્પનિક ઉકેલ અત્યારે આપણા સિલેબસમાં નથી એટલે આનાથી આગળ સોલ્વ કરવાની જરૂર નથી. તમે લોકો હજી સંકર સંખ્યા તો ભણ્યા નથી એટલે ઉકેલ જે છે તે સંકર સંખ્યા મળશે. તો એવું લખો કે વાસ્તવિક ઉકેલ મળશે નહીં. એટલે અત્યારે હવે આનાથી આગળ ઉકેલ શોધવાનો નથી. એટલે તમારે સીધો આગળની રકમ લખવાની છે અને આગળની રકમ એ છે 25x નો વર્ગ વત્તા શું છે 30x વત્તા 9 બરાબર 0. 25x નો વર્ગ વત્તા 30x વત્તા 9 બરાબર 0. જો તમારી આંખ એકદમ શાર્પ હોય તો તમે પકડી પાડશો કે આ શું જાવું છે કે નહીં કે 5x આખાનો વર્ગ વત્તા 2 * 5x * 3 વત્તા 3 નો વર્ગ આવું છે ને એના બરાબર 0. તો પછી આને તમે આવી રીતે લખી શકો કે 5x વત્તા 3 આખાનો વર્ગ બરાબર 0. એટલે કે 5x વત્તા 3 બરાબર જો 0 માં વર્ગ ઘટાડો પ્લસ ઓર માઈનસ 0 નહીં કરવાનો. પ્લસ 0 હોય કે માઈનસ 0 હરકત થવાના છે એટલે બરાબર 0. હા એક છે અહીંયા જો ધારો કે 16 લખ્યું હોત તો પછી પ્લસ ઓર માઈનસ 4 કરવા પડે પણ 0 છે એટલે ઉપાધિ નથી. તો આ પણ 0 આ પણ 0. તો x બરાબર કેટલા આવશે? તો 5x બરાબર -3 થાય અને x બરાબર -3 ના છેદમાં 5 થાય. એક જ ઉકેલ મેળવજો. આમાં બીજો ઉકેલ તો શક્ય જ નથી. હમણાં જોઈશું કે ડેલ્ટા કેટલો આવશે? 0 આવશે. એટલે આપણે ખબર પડી જાય કે અહીંયા એક જ ઉકેલ આવવાનો છે. આ રીતે કરો તો પણ વાંધો નહીં. આ શોર્ટ મેથડ છે પણ મેં જેમ કીધું કે અત્યારે તો આપણે ખાલી ઇક્વેશનની પ્રેક્ટિસ કરવાની છે મેથડની. એટલા માટે એ મેથડથી જ દાખલો સોલ્વ કરશું. a કેટલા? 25. b કેટલા? 30. c કેટલા? 9. હવે ડેલ્ટા બરાબર b² - 4ac. b² એટલે કેટલા? 30 નો વર્ગ - 4 a એટલે 25 અને c એટલે 9. આવું થશે. 30 ના વર્ગ શોધતા આવડે છે? જો 3 નો વર્ગ 9 હોય તો 30 ના વર્ગમાં શું કરવાનું? તો પહેલા 3 નો વર્ગ કરી નાખવાનો. પણ 0 જેટલા હોય એના ડબલ 0 મૂકી દેવાનું. વર્ગ છે એટલે ડબલ 0. બાકી ઘન હોય તો 3 0 મૂકે. હે ને? એટલે 900 થાય. 30 નો વર્ગ કેટલો થાય? 900 માઈનસ 4 * 25 એટલે 25 ચોક તો 100 થઈ ગયા. 100 * 9 એટલે 900 થઈ ગયા. તો આ કેટલા છે? 0 થયા. જો ડેલ્ટા બરાબર 0 હોય તો આપણે શું કીધું હતું? 1 અને વાસ્તવિક ઉકેલ મળે. એક ઉકેલ મળે અને એ પણ કેવો? વાસ્તવિક. ને ઉકેલ આ જ આવશે આપણને તો પહેલેથી ખબર જ છે.
પણ એ વસ્તુ આપણે આપણા સૂત્રની મદદથી સાબિત કરવાની છે. તો ઉકેલનું સૂત્ર શું હતું? તો કે x બરાબર -b ના છેદમાં 2a. એને પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા હવે કરવાની જરૂર નથી. ડેલ્ટા તો 0 છે અને 0 નું વર્ગમૂળ 0 જ થવાનું છે. તો અહીંયા બરાબર -b, b કેટલા? -30 એના છેદમાં 2a, એટલે 2 ગુણ્યા a કેટલા છે? 25. તો બરાબર -30 ના છેદમાં 50. મીંડું કેન્સલ, -3 ના છેદમાં 5. આ થઈ ગયો તમારો ઉકેલ. આમાં બીજો ઉકેલ શક્ય જ નથી. કેટલા ઉકેલ મળે? ફક્ત અને ફક્ત 2 જ ઉકેલ મળે. તો બસ આજના ક્લાસ માટે આટલું જ. આશા રાખું કે તમને કંઈક મજા આવી હશે. પહેલો ક્લાસ હતો એટલે એવી આશા ન રાખી શકે કે તમને કંઈક ન ફાવ્યું હોય. છતાં પણ જો કંઈ ન ફાવ્યું હોય તો તમે મને WhatsApp પૂછી શકો. મારો નંબર અહીંયા ક્યાંક લખાઈને આવતો હશે, એ મારો નંબર છે, એ તમે સેવ કરી રાખજો. તમારે જે કંઈ પણ કામ હોય, મારા લાયક કે કંઈ પણ ડાઉટ હોય કે જે કંઈ પણ હોય, એ તમારે આ નંબરમાં સેન્ડ કરવાનું રહેશે. અને જો કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. આજનો ક્લાસ અહીંયા પૂરો થાય છે. બાય બાય.